સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠાના લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે, જેમાં ગુજરાત અને રાજસ્થાનમાં ચોરી તેમજ ચેઇન સ્નેચિંગના ગુનાઓને આચરીને આતંક મચાવતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 2 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે કુલ 6 ગુનાઓનો ભેદ ઉકેલીને અંદાજે ₹7.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે તારીખ 8/5/2026ના રોજ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ખેડ તરસિયા રોડ પર મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરનારા શખ્સો કાળા રંગની હોન્ડા તેમજ સાઇન મોટરસાયકલ પર શામળાજી તરફથી હિંમતનગર આવી રહ્યા છે. ત્યારે બાતમીના આધારે પોલીસે વાહન રોકીને તપાસ કરતા ચાલક તરીકે દિનેશ ડાયલાલ જીવા ખરાડી જે મીણા તથા પાછળ બેઠેલા સંજયદાસ રામજીદાસ પ્રેમજી સાધુને ઝડપી પડ્યા હતા. બંનેની તપાસ કરતા દરમિયાન 4 તૂટેલી સોનાની ચેઇનો મળી આવી હતી. તેમજ પૂછપરછ દરમિયાન આરોપીઓએ હિંમતનગરના ખેડ તસિયા રોડ પર થયેલી ચેઇન સ્નેચિંગ સહિત રાજસ્થાનના અલગ અલગ વિસ્તારોમાં થયેલી ચેઇન સ્નેચિંગના ગુનાઓ કબૂલ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી સોનાની ચેઇનો કિંમત તેમજ ₹6.70 લાખ, મોટરસાયકલ અને મોબાઈલ ફોન મળીને કુલ ₹7.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓ સામે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલો હિંમતનગર A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.